જય શ્રી કૃષ્ણ મિત્રો। દબાયેલી નસોને એક જ દિવસમાં ખોલી નાખશે આ રામબાણ ઘરેલું ઉપાય। ઉપાય નંબર 1, લસણ અને તેલનો મસાજ। સામગ્રી આપણે લઈશું લસણની 8 કળી, 10 નંગ લવિંગ અને 100 મિલી તલનું તેલ અથવા નાળિયેરનું તેલ। લસણનું તેલ બનાવવાની રીત: લસણને તેલમાં ભૂરી રાંધો અને ઠંડુ થાય પછી તે દુખાવાવાળા ભાગ પર નરમાઈથી મસાજ કરો। રોજ 1 વાર કરો। લસણના ફાયદા એ છે કે લસણમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મો હોય છે જે નસોને શાંત કરે છે। ઉપાય નંબર 2, મેથી અને અજમો પાવડર। તેની રીત છે કે 1 ચમચી મેથીનો પાવડર અને 1 ચમચી અજમો પાવડર ગરમ પાણી સાથે સવારે ખાલી પેટે લો। તેના ફાયદા એ છે કે આ બંને સૂજન અને દુખાવા ઘટાડે છે। ઉપાય નંબર 3, હળદર દૂધ। હળદર દૂધ બનાવવાની રીત કે 1 કપ ગાયનું દૂધ, તેમાં અડધી ચમચી હળદર, થોડી મરી પાવડર નાખી રાત્રે સૂતા પહેલા પીવો। તેના ફાયદા એ છે કે હળદર નેચરલ પેઇન ક્લિયર છે અને નસોને મજબૂત બનાવે છે। ઉપાય નંબર 4, એરંડાનું તેલ અને ગરમ પોટલી। દુખાવાવાળા ભાગ પર એરંડાના તેલથી મસાજ કરો, પછી ગરમ પોટલી વડે શેક કરો। નસો ખુલવામાં અને સાંધાના દુખાવા માટે આ બહુ જ અસરકારક છે। ઉપાય નંબર 5, નાળિયેર તેલ પ્લસ કપૂર મસાજ। તેની રીત એ છે કે 100 મિલી નાળિયેર તેલમાં 10 ગ્રામ કપૂર ભેળવો। કપૂર ઓગળી જાય પછી તે મિશ્રણથી દુખાવાવાળું સ્થાન હળવે હાથે મસાજ કરો। તેના ફાયદા એ છે કે રક્ત સંચાર વધારે છે અને પીડા ઓછી થાય છે। ઉપાય નંબર 6, ઘઉંના લાડુ। લાડુ બનાવવાની સામગ્રી એ છે કે ઘઉંનો કરકરો લોટ, ગોળ, ઘી અને બાજરીનો લોટ। લાડુ બનાવવાની રીત એ છે કે આમાંથી લાડુ બનાવી રોજ 1 ખાવો, ખાસ કરીને વહેલી સવારે ખાલી પેટે। તેના ફાયદા એ છે કે શરીરને ઉર્જા, નસોને મજબૂતી અને સાંધા મજબૂત થાય છે। ઉપાય નંબર 7, અશ્વગંધા ચૂર્ણ। રીત એ છે કે અશ્વગંધાનું 1 ચમચી ચૂર્ણ દૂધ સાથે રોજ 1 વખત લો, ખાસ કરીને રાત્રે સૂતા પહેલા। તેના ફાયદા એ છે કે આ હાડકાં અને નસોને મજબૂત બનાવે છે તથા દુખાવો ઘટાડે છે। ઉપાય નંબર 8, તલના લાડુ। તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે। તે નસો અને સાંધા બંને માટે ઉત્તમ છે। રાત્રે સૂતા પહેલા તલના લાડુ ખાવાથી શરીરમાં ગરમી રહે છે અને દુખાવો ઓછો થાય છે। ઉપાય નંબર 9, બદામ અને અખરોટનું સેવન। દરરોજ 4 બદામ, 2 અખરોટ અને 1 અંજીર રાત્રે પાણીમાં ભીંજવો અને સવારે ખાલી પેટે ખાવો। તેના ફાયદા એ છે કે નસોને પોષણ આપે છે અને સંધિ ધાતુ મજબૂત કરે છે। ઉપાય નંબર 10, અરીઠા, શિકાકાઈ અને મીઠાનો શેક। આ સંયોજન વડે હળવું હીટ પેડ બનાવી પીડિત ભાગ પર શેક આપો। તેના ફાયદા એ છે કે વાયુ અને ઠંડકથી થયેલા દુખાવામાં ખૂબ રાહત આપે છે। ઉપાય નંબર 11, તલના લાડુ પ્લસ અડદની દાળ। અડદમાં આયરન અને પ્રોટીન છે। તલ સાથે રોજે રોજ 1 લાડુ ખાવાથી સાંધા મજબૂત થાય છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે। તો મિત્રો, દબાયેલી નસોને એક જ દિવસમાં ખોલી નાખવાના રામબાણ ઘરેલું ઉપાય તમને કેવા લાગ્યા? જો સારા લાગ્યા હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી જ વાતો સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।
વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.